નમસ્કાર મિત્રો, ડીસાઇફર જીપીએસસી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જોશું સીસીઈની મુખ્ય પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી. સૌપ્રથમ હું મારા વિશે માહિતી આપી દઉં. મેં કુલ 4 વખત જીપીએસસીની ક્લાસ 1-2ની મુખ્ય પરીક્ષા પાસ કરીને 4 વખત ઇન્ટરવ્યૂઝ આપેલા છે. જેમાં જાહેરાત નંબર 10નું ઇન્ટરવ્યૂઝ આપેલું છે, જાહેરાત નંબર 26ની મુખ્ય પરીક્ષા પાસ કરીને ઇન્ટરવ્યૂઝ આપેલું છે, જાહેરાત નંબર 30નું ઇન્ટરવ્યૂઝ આપેલું છે, આરએફઓની મુખ્ય પરીક્ષા પાસ કરીને તેનું ઇન્ટરવ્યૂઝ આપેલું છે. કુલ 4 મુખ્ય પરીક્ષા પાસ કરીને 4 વખત જીપીએસસીના ઇન્ટરવ્યૂઝ આપેલા છે. છેલ્લે મેં એસીએફની મેન્સ લખેલી છે, જેનું પરિણામ હજુ સુધી આવ્યું નથી. અને લાસ્ટમાં ફેબ્રુઆરી 2024માં જે જાહેરાત જીપીએસસી ક્લાસ 1-2ની જાહેરાત ક્રમાંક 20 2022-23ની મુખ્ય પરીક્ષા લેવાય છે તે મેં લખેલી છે. આપ સૌ જાણો છો કે સીસીની મુખ્ય પરીક્ષા 2 પાર્ટમાં લેવાની છે. ગ્રુપ એ માટે અલગ પરીક્ષા હશે અને ગ્રુપ બી માટે અલગ પરીક્ષા હશે. ગ્રુપ એની જે એક્ઝામ છે એ ડેસ્ક્રિપ્ટિવ પ્રકારની છે અને ગ્રુપ બીની જે એક્ઝામ છે એમસીક્યુ ટાઈપની છે. બંને વચ્ચે ડિફરન્સ કેડરનો છે. ગ્રુપ બીમાં જે 1800 ગ્રેડ પે છે, 2400 ગ્રેડ પે છે, એ ટાઈપની સર્વિસીસ છે. જ્યારે ગ્રુપ એમાં 4400 ગ્રેડ પે છે, 4200 ગ્રેડ પે છે, એ ટાઈપની સર્વિસીસ છે. આજે આપણે માત્ર ગ્રુપ એની મુખ્ય પરીક્ષાની જ વાત કરીશું. ગ્રુપ આપ સૌ જાણો છો કે સીસીની જે મેન્સ છે ગ્રુપ એની, તેમાં મુખ્યત્વે 3 પેપર છે. પહેલું પેપર છે ગુજરાતી ભાષાનું પેપર છે, બીજું પેપર છે અંગ્રેજી ભાષાનું પેપર છે, ત્રીજું પેપર છે એ જનરલ સ્ટડીઝનું સામાન્ય અભ્યાસનું પેપર છે. આજે જીપીએસસીની જે એસટીઆઈ છે, ડીવાયએસઓ છે, ચીફ ઓફિસર ક્લાસ 3, એમાં મુખ્યત્વે ડેસ્ક્રિપ્ટિવ પ્રકારની એક્ઝામ લેવાય છે. તો જે આ ગ્રુપ એની છે જે પરીક્ષા સીસીઈની, તો એમાં બી માળખું આખું એમ જ છે કે જેમાં પહેલું પેપર છે ગુજરાતી ભાષાનું પેપર છે, 100 માર્ક્સનું પેપર છે અને 3 કલાકનો સમય મળશે. બીજું પેપર અંગ્રેજી ભાષાનું છે, એમાં 100 માર્ક્સ છે અને એમાં 3 કલાકનો સમય મળશે. ત્રીજું પેપર જે જનરલ સ્ટડીનું પેપર છે કે જેનો સિલેબસ તમે જોવો તો જીપીએસસીનો જે ક્લાસ 3ની એસટીઆઈ ડીવાયએસઓનો સિલેબસ છે એ જીએસનો એ બધો ભેગો કરીને આપી દીધેલો છે અને બહુ વાસ્ટ સિલેબસ છે. 150 માર્ક્સનું પેપર રહેશે અને એમાં 3 કલાકનો સમય મળશે. અહીં તમે જુઓ 100 માર્ક્સ 3 કલાકનો સમય છે, જ્યારે જનરલ સ્ટડીઝમાં 150 માર્ક્સ માટે 3 કલાકનો સમય આપેલો છે. મીન્સ આ જે પેપર છે એ લેન્ધી રહેશે એવું લાગે છે. અને જોઈએ કે 2017માં જીપીએસસીમાં 3 માર્ક્સના મેન્સમાં પ્રશ્નો પૂછાતા. તો જોઈએ કે આ જે સીસીની ગ્રુપ એની મુખ્ય પરીક્ષા છે તેમાં જનરલ સ્ટડીઝના કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. મતલબ કુલ 350 માર્ક્સ થશે. 100 માર્ક્સ ગુજરાતી લેંગ્વેજના, 100 માર્ક્સ અંગ્રેજી લેંગ્વેજના અને 150 માર્ક્સ જનરલ સ્ટડીઝના. આ ઓફિશિયલ સિલેબસ છે ગુજરાતી ભાષાનો, જે પહેલું પેપર છે એનો. અહીંયા જુઓ તમે 100 માર્ક્સનું પેપર છે અને 3 કલાકનો સમય છે અને અહીંયા લખેલું છે ડેસ્ક્રિપ્ટિવ, મતલબ આખું વર્ણનાત્મક પેપર છે. એમાં નિબંધ લખવાનો એક આવશે, જેમાં 3 પૈકી કોઈ પણ એક, મીન્સ તમને 3 વિકલ્પ આપેલા હશે, એમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરીને તમારે તેના પર નિબંધ લખવાનો રહેશે. નિબંધ ચિંતનાત્મક એટલે ફિલોસોફિકલ હોઈ શકે છે, સાંપ્રત સમસ્યા પર આધારિત હોઈ શકે છે. ઉદાહરણ તરીકે ઇલેક્ટોરલ બોન્ડ છે, કોઈ પર્યાવરણીય ઇસ્યુ છે, ગ્લોબલ વોર્મિંગ કે ક્લાઇમેટ ચેન્જ પર આધારિત હોઈ શકે છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર હોઈ શકે છે. અને એ 15 માર્ક્સનો નિબંધ છે. વિચાર વિસ્તાર 2 પૈકી કોઈ પણ એક, 2 વિચાર વિસ્તાર આપવામાં આવશે, જેમાં કોઈ પંક્તિ આપેલી છે ઉમાશંકર જોશી છે કે કોઈ પણ પ્રકારની પંક્તિ કે જેનો તમારે વિચાર વિસ્તાર કરવાનો રહેશે. બેમાંથી એક પસંદ કરવાની રહેશે. સંક્ષેપીકરણ, આ તો આપ સૌને ખ્યાલ જ છે કે 1/3 ભાગમાં પેરેગ્રાફ આપેલો હશે, એનું તમારે 1/3 ભાગમાં સંક્ષેપીકરણ કરવાનું રહે છે. ગદ્ય સમીક્ષા, કોઈ સ્ટોરી ટાઈપ કે કોઈ એ રીતે ગદ્ય ખંડ આપેલો હશે, એમાં એના આધારે નીચે એના પ્રશ્નો પૂછેલા હશે, એના આધારે તમારે ફકરામાંથી જોઈને પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા, મતલબ કોઈ ગવર્મેન્ટ વિભાગ હોય કે કોઈ ઇન્સ્ટિટ્યૂટ હોય તો એને કોઈ જાહેરાત આપવાની હોય તો એનું નિવેદન ટાઈપનું હોય છે, આખું એક ફોર્મેટ હોય છે એનું. આપણે જોશું પછી આગળના વિડીયોઝમાં કે કઈ રીતે નિવેદન તૈયાર કરવા. પત્ર લેખન, અભિનંદન માટેનો પત્ર હોઈ શકે, શુભેચ્છા માટેનો હોઈ શકે, વિનંતી માટેનો, ફરિયાદ માટેનો હોય. સપોઝ તમે સચિવાલયમાં ડીવાયએસઓ છો તો તમે એસઓને પત્ર તમારે લખવો છે તો કઈ રીતે લખો, પછી કોઈ તમારા સ્નેહીજન છે અને તમે પત્ર લખો છો તો કઈ રીતે લખો. આ ટાઈપના ફોર્મેટમાં પત્ર પૂછાઈ શકે છે. ચર્ચાપત્ર, વર્તમાનપત્રમાં પ્રજાના પ્રશ્નો, સાંપ્રત સમસ્યાઓ, વ્યક્તિગત અભિપ્રાય રજૂ કરતું ચર્ચાપત્ર. આનું એક ફોર્મેટ હોય છે જીપીએસસીમાં. ક્લાસ 3 અને ક્લાસ 1-2 બંનેમાં ચર્ચાપત્ર પૂછાય છે કે કોઈ એવો મુદ્દો હોય, ઉદાહરણ તરીકે
ડેવલપમેન્ટ વર્સિસ એન્વાયરમેન્ટ, આ ટાઈપની ડિબેટ કે આ કોઈ પણ પ્રકારનો કે ઇલેક્ટ્રોલ બોન્ડ બાબતનો, તો એના પર ચર્ચાપત્ર મીન્સ જે સામાન્ય જનનો અભિપ્રાય શું છે, વ્યક્તિગત અભિપ્રાય, તેને રજૂ કરતું ચર્ચાપત્ર પૂછાતું હોય છે. એનો એક ફોર્મેટ હોય છે જે આપણે જોશું પછી. અહેવાલ લેખન, આ તો આપ સૌને ખ્યાલ જ હશે કારણ કે આ તો બહુ જાણીતો ટોપિક છે અહેવાલ લેખન, અને બધાને ખબર જ હોય છે કે એમાં કઈ રીતે સ્ટ્રક્ચર પેલું કરવું. તમે કોઈ જૂની વિઝિટ કરી હોય, કોઈ નેશનલ પાર્કની વિઝિટ કરી હોય, દાંડી કુટીરની વિઝિટ કરી હોય, મતલબ કોઈ પણ વિઝિટ હોય એનો તમારે ભૂતકાળ તાજેતરમાં ભૂતકાળમાં બનેલી ઇવેન્ટના સ્વરૂપમાં એનો એક અહેવાલ લખવાનો હોય છે. એ આપણે જોશું. ભાષાંતર, અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવાનો. આમાં ખાસ ધ્યાન રાખવાનું કે આ તમને એક પેરેગ્રાફ આપેલો હશે, એમાંથી ગુજરાતી ભાષામાં તમારે તેનો અનુવાદ કરવાનો હોય છે. મતલબમાં આ જે અંગ્રેજી ભાષાનો પેરેગ્રાફ હોય તેનું તમારે લાઇન બાય લાઇન કે વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન નથી કરવાનું, માત્ર તેનો મર્મ શું છે, તેનું ઇન્ટરપ્રિટેશન શું છે, એના આધારે તમારે એનો અનુવાદ કરવાનો છે. મતલબ એવું નથી કે તમે અંગ્રેજી ભાષાની કોઈ લાઈન આપેલી હોય એનો વર્ડ ટુ વર્ડ અનુવાદ કરો. એનો જે અર્થ શું છે, અર્થ સમજીને તમારે તમારી ભાષામાં તેનો ગુજરાતીમાં અનુવાદ કરવાનો હોય છે. પછી ગુજરાતી વ્યાકરણ છે, એના કુલ 10 માર્ક્સ છે. આ રીતે પહેલું પેપર છે, ગુજરાતી ભાષાનું પેપર છે. હવે આપણે જોશું બીજું પેપર. આ બીજું પેપર છે, ઇંગ્લિશ ભાષાનું પેપર છે. એ પણ ડિસ્ક્રિપ્ટિવ છે, 3 કલાકનો સમય છે, 100 માર્ક્સનું પેપર છે. મેં જીપીએસસીમાં કુલ જેટલી મેઇન્સ લખેલી છે અને જેટલા ઇન્ટરવ્યૂઝ આપેલા છે, બધી જ મેઇન્સમાં મારે ઇંગ્લિશના પેપરમાં 85+ માર્ક્સ છે આઉટ ઓફ 150. આ એસેના પેપરમાં મારે માસ્ટરી છે સારી એવી. આપણે જોઈએ તેનો સિલેબસ. મિનિમમ ઓફ 250 વર્ડ્સ અને મેક્સિમમ ઓફ 300 વર્ડ્સ. એટલે આ જે તમને લિમિટ આપેલી એને તમારે વળગી રહેવાની. જ્યારે તમે એસે લખો ત્યારે ચૂઝ એની વન ટોપિક ફ્રોમ અ લિસ્ટ ઓફ 5. કુલ 5 ટોપિક આપેલા હશે, એમાંથી તમારે એક ટોપિક પર એસે લખવાનો થશે. લેટર રાઇટિંગ, આનું પણ એક ફોર્મેટ હોય છે, એ આપણે જોશું આગળના વિડીયોઝમાં. ફોર્મલ લેટર એક્સપ્રેસિંગ વન્સ ઓપિનિયન અબાઉટ એન ઇસ્યુ. ધ ઇસ્યુ કેન ડીલ વિથ daily office matters, a problem that has occurred in the office, an opinion in response to one sought by a rank officer, issues pertaining to recent concern. મીન્સ ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો તમે સપોઝ સચિવાલયમાં ડીવાયએસઓ છો અને કોઈ મેટર બાબતે તમારે એસઓને પત્ર લખવાનો થાય છે, તો કઈ રીતે લખવો એનું એક ફોર્મેટ હોય છે. રિપોર્ટ રાઇટિંગ, આ એક અહેવાલ લેખન જેવું જ છે કે પણ ઇંગ્લિશમાં લખવાનું છે. તમારે કોઈ ઓફિશિયલ ફંક્શન હોય છે, ઇવેન્ટ હોય, ફિલ્ડ ટ્રીપ પર તમે ગયા હોય, કોઈ સર્વે હોય, તો એના આધારે. રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, આ જીપીએસસીમાં ક્લાસ 1-2માં બી પૂછાય છે અને ક્લાસ 3ની જે એક્ઝામ આવે તેમાં પણ આવે છે. કોઈ પેરેગ્રાફ આપેલો હોય તમને, કોઈ બાર ચાર્ટ આપેલો હોય, કોઈ ફોટોઝ આપેલો હોય, કોઈ કુદરતી દ્રશ્ય આપેલું હોય, એના આધારે તમારે એમાંથી ઇન્ટરપ્રિટેટ કરવાનું કે આને તમે એસડીજી ગોલ સાથે કઈ રીતે રિલેટ કરી શકો છો, રિયલ ઇશ્યુ શું છે. એના આધારે સપોઝ કોઈ એજ્યુકેશન રિલેટેડ તમને ચિત્ર આપેલું છે તો એમાં તમારે એસડીજી ગોલ રિલેટ કરવાના, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ રિલેટ કરવાનો. આ રીતે એના આધારે તમારે ઓબ્ઝર્વેશન તમારા લખવાના હોય છે. બહુ સિમ્પલ હોય છે. ફોર્મલ સ્પીચ, અ સ્પીચ ઇન અ ફોર્મલ સ્ટાઇલ that is to be read out in a formal function. This could be an inauguration speech, an educational seminar, conference, a formal ceremony of importance. મતલબ ઉદાહરણ તરીકે જોઈએ તો 26 જાન્યુઆરીનું જે સ્ટેટ લેવલનું કે નેશનલ લેવલનું સેલિબ્રેશન થયું હતું, તો એમાં પ્રાઇમ મિનિસ્ટર છે કે ચીફ મિનિસ્ટર છે, તો એને જે સ્પીચ આપી હતી એ તમારે લખવાની હોય છે. પ્રિસિઝ રાઇટિંગ, સંક્ષેપીકરણ. રીડિંગ કોમ્પ્રિહેન્શન મીન્સ 250 વર્ડ્સ ટુ બી ગિવન ફોલોડ બાય શોર્ટ આન્સર ટાઈપ ક્વેશ્ચન. મીન્સ તમને એક પેરેગ્રાફ આપેલો હશે, તેના આધારે નીચે પ્રશ્નો હશે, એના પેરેગ્રાફના આધારે તમારે પ્રશ્નોના જવાબ લખવાના થશે, કે એના કુલ 10 માર્ક્સ છે. ઇંગ્લિશ ગ્રામર છે, ટેન્સીસ છે, વોઇસ છે, નરેશન, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ, યુઝ ઓફ આર્ટિકલ, ડિટર્મિનર્સ, પ્રિપોઝિશન, મતલબ ઇંગ્લિશ ગ્રામર છે. ટ્રાન્સલેશન, ગુજરાતીના પેપરમાં એવું હતું કે તમારે ઇંગ્લિશ ટુ ગુજરાતી કરવાનું હતું, પણ અહીંયા એનાથી ઉલટું છે, ગુજરાતી ટુ ઇંગ્લિશ. મતલબ આ ગુજરાતીમાં તમને કોઈ પેરેગ્રાફ આપેલો હશે અને એનું તમારે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવાનું છે. અહીંયા પણ સેમ મેથડ તમારે ફોલો કરવાની છે કે ગુજરાતીમાં જે તમને પેરેગ્રાફ આપેલો અને એમાં જે લાઇન આપેલી હોય તેનું વર્ડ ટુ વર્ડ તમારે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન નથી કરવાનું, પણ ગુજરાતીનો પેરેગ્રાફ વાંચવાનો છે, તેનો અર્થ શું છે એ સમજીને તમારે તેનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવાનું છે. આ રીતે ઇંગ્લિશનું પેપર છે. હવે આપણે જોઈએ ત્રીજું પેપર. પેપર નંબર 3, સામાન્ય અભ્યાસ, જનરલ સ્ટડીઝનું પેપર છે. આપણે આગળ જોયું સિલેબસમાં તે રીતે કુલ 150 માર્ક્સ છે.
અને 3 કલાકનો સમય છે. સિલેબસ આનો ખૂબ વાસ્ટ છે. જીપીએસસીમાં જે ક્લાસ 3નો બંને પેપરનો સિલેબસ હોય છે જીએસના, એ આખો ભેગો કરીને અહીંયા તમને આપી દીધેલો છે કે બધા ટોપિક, ઉદાહરણ તરીકે જોઈએ તો ટોટલ 9 ટોપિક છે. હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, કલ્ચરલ હેરિટેજ, જિયોગ્રાફી, એસએનટી મીન્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ઇવેન્ટ્સ ઓફ રિજનલ, નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ મીન્સ કરંટ અફેર્સ આપણે જે કહીએ કે એની જે ઘટનાઓ હોય, પાક્ષિક વાંચતા હો તો સ્ટેટ લેવલની તમને એમાંથી માહિતી મળતી હોય, પછી પીઆઈબી તમે ફોલો કરતા હોય તો નેશનલ લેવલની જે માહિતી હોય એ તમને મળતી હોય છે. એ રીતે કરંટ અફેરની ઇવેન્ટ્સ. ઇન્ડિયન સ્ટેટ સિસ્ટમ એન્ડ કોન્સ્ટિટ્યુશન મીના બંધારણ રિલેટેડ છે, કોન્સ્ટિટ્યુશન રિલેટેડ, કે આખી આપણી સિસ્ટમ કઈ રીતે હોય છે બંધારણની, કોન્સ્ટિટ્યુશનની. જ્યુડિશરી છે, સ્ટેટ લેજિસ્લેચર છે, યુનિયન લેજિસ્લેચર છે, એ ટાઈપ. પબ્લિક એડમિનિસ્ટ્રેશન જેને આપણે જાહેર વહીવટ કહેતા હોઈએ છીએ, અને ગવર્નન્સ કે જેમાં આખું સ્ટ્રક્ચર આવે, ઈ ગવર્નન્સ છે, ગુડ ગવર્નન્સ છે, સ્માર્ટ ગવર્નન્સ છે. ડિસિપ્લિન ઇન પબ્લિક સર્વિસીસ, આમાં જે પબ્લિક સર્વિસ એક્ટ છે એને રિલેટેડ માહિતી આવતી હોય છે. ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ, ઇકોનોમી છે આખી, એના જે આપણે આખા જે પિલાર્સ હોય છે કે મની બેન્કિંગ ફાઇનાન્સ છે, પછી ડેપ્ટ રિલેટેડ છે, ફિઝાલ ડેફિસિટ, ડેવલપમેન્ટલ મોડેલ, 5 યર પ્લાન્સ, નીતિ આયોગ, આ ટાઈપનું બધું હોય છે. એ આપણે સિલેબસ જોઈએ એનો આખો ડિટેલમાં. જો આખો આ ઓફિશિયલ સિલેબસ છે, જનરલ સ્ટડીઝ, મેન્સ એક્ઝામિનેશન, અને આ ગુજરાતીમાં લખવાનું હશે. એ ખાસ જોજો તમે કે તમારે જે મેન્સ લખવાની થશે એ ગુજરાતી ભાષામાં. તમને જીપીએસસીમાં તો ઓપ્શન મળતો હોય છે કે એક પેપરમાં તમે એક પ્રશ્ન ગુજરાતીમાં લખી શકો, બીજો પ્રશ્ન ઇંગ્લિશમાં લખી શકો, પરંતુ અહીંયા તમારે આખું પેપર ગુજરાતી ભાષામાં લખવાનું છે. પેપર 3 150 માર્ક્સ છે ટોટલ, અને 3 કલાકનો સમય છે, ને આખું પેપર ડેસ્ક્રિપ્ટિવ છે. પહેલું છે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. એમાં જોઈએ તો જો ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, સિંધુ ખીણની સભ્યતા રિલેટેડ છે. એમાં ગુજરાતના સ્થળો, ભારતના ટોટલ સ્થળો કયા છે એ બધું તમારે જોવું પડે. એનું કલ્ચરલ, સોસાયટી છે, હિસ્ટ્રી, આર્ટ શું છે એની. પછી ખાસ તો અહીંયા એને ગુજરાત સાથે સાંકળવાની છે કે ગુજરાતમાં આઈવીસી રિલેટેડ કયા કયા પ્લેસીસ આવેલા છે, એની ખાસિયતો શું છે એ રિલેટેડ. ઉદાહરણ તરીકે લોથલ છે, ધોળાવીરા છે. પછી વેદિક એજના રિલેટેડ, અર્લી વેદિક, લેટર વેદિક. પછી જૈન ધર્મ વિશે છે, બુદ્ધિઝમ વિશે છે, નંદ ડાયનેસ્ટી વિશે છે, ચંદ્રગુપ્ત મૌર્ય અને એ રિલેટેડ. પછી મૌર્ય એમ્પાયર છે, ગુપ્તા એમ્પાયર છે. ત્રીજું વિજયનગર ડાયનેસ્ટી છે, સાઉથ ઇન્ડિયન, ને ઇમ્પોર્ટન્ટ ડાયનેસ્ટી ઓફ સાઉથ ઇન્ડિયન, ઉદાહરણ તરીકે ચોલા એમ્પાયર છે, ચેરા છે, પાંડ્યા છે. પછી ઇમ્પોર્ટન્ટ ડાયનેસ્ટીઝ ઓફ ગુજરાત, તેર એડમિનિસ્ટ્રેશન, તેમનું જાહેર વહીવટ કઈ રીતે થતો, તેમની સમયમાં વિકસેલી આર્ટ્સ, એનું આર્કિટેક્ચર, ઉદાહરણ તરીકે સહસ્ત્રલિંગ તળાવ છે. લિટરેચર, સાયન્સ, ટેકનોલોજીસ મીન્સ ગુજરાતના અલગ અલગ પ્રકારના રાજવંશો જેણે શાસન કરેલું છે ગુજરાત પર. સોલંકી વંશ છે, વાઘેલા વંશ છે. એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન, કે ગુજરાતમાં કે ભારતમાં આવેલી બહુ જાણીતી પ્રાચીન એજ્યુકેશનલ સંસ્થાઓ જેવી કે તક્ષશિલા છે, નાલંદા છે, વલભી છે જે ભાવનગરમાં આવેલી છે. અરાઇવલ ઓફ યુરોપિયન ઇન ઇન્ડિયા, ઇસ્ટાબ્લિશમેન્ટ એન્ડ એક્સપાન્શન ઓફ બ્રિટિશ રૂલ ઇન 1757 થી 1856. એન્ડ લેન્ડ રેવન્યુ સિસ્ટમ, જેમાં પરમેનન્ટ કન્સ્ક્રિપ્શન, રૈયતવાળી સિસ્ટમ છે, મહલવાળી સિસ્ટમ છે. એજ્યુકેશન સિસ્ટમ રિલેટેડ અંગ્રેજોના સમયમાં શું સુધારા થયેલા, ઉદાહરણ તરીકે વુડ્સનો ડિસ્પેચ છે. ઇન્ડિયાઝ ફ્રીડમ સ્ટ્રગલ ઓફ 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે તેના રિલેટેડ. પછી રિલિજિયન એન્ડ સોશિયલ રિફોર્મ મૂવમેન્ટ છે, આર્ય સમાજ છે, એ રિલેટેડ. અને એ ગુજરાત અને ભારત બંનેના સંદર્ભમાં ગુજરાતમાં થયેલી 19મી સદીમાં થયેલા સામાજિક ધાર્મિક આંદોલનો, સુધારા આંદોલનો, ભારતમાં થયેલા સામાજિક ધાર્મિક સુધારા આંદોલનો વિશે પણ જોવાનું છે. ફેક્ટર રિસ્પોન્સિબલ ફોર ધી રાઇઝ ઓફ નેશનલિઝમ ઇન ઇન્ડિયા, એક્સ્ટ્રીમિસ્ટ, મોડરેટ્સ, એ ટાઈપનું. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ 1885માં સ્થાપના થઈ અને ત્યાર પછીમાં એના જે પ્રોગ્રેસ થઈ આગળ એ. રાઇઝ ઓફ મહાત્મા ગાંધી ઓન ધ નેશનલ સીન એન્ડ ધી ઇમ્પેક્ટ ઓફ હિઝ આઈડિયાઝ, પ્રિન્સિપલ્સ એન્ડ ટીચિંગ ઓન ધી પોલિટિકલ, સોશિયલ, ઇકોનોમિક, રિલિજિયસ એન્ડ કલ્ચરલ લાઈફ ઓફ ઇન્ડિયા. મહાત્મા ગાંધી વિશે તમારે જાણવું પડે કે એના સિદ્ધાંતો ક્યાં હતા, કે સ્પિનિંગ વ્હીલનો કોન્સેપ્ટ છે, પછી સત્યાગ્રહનો કોન્સેપ્ટ છે, બ્રેડેડ લેબરનો કોન્સેપ્ટ છે, એ વિશે. પછી સરદાર પટેલ, તો એનું ભારતનું જે યુનિફિકેશન થયું હતું બધા સ્ટેટ્સનું, તો એ કઈ રીતે એનો શું રોલ છે, કયા સ્ટેટને કઈ પદ્ધતિથી એણે કર્યું હતું. હૈદરાબાદ છે, જમ્મુ અને કાશ્મીર છે, જુનાગઢ છે. ઇન્ડિયન રિવોલ્યુશનરી ઇન ઇન્ડિયા એન્ડ એબ્રોડ,
મીન્સ જે ક્રાંતિકારીઓ હતા તેણે ભારતની આઝાદીમાં શું શું ફાળો આપેલો છે. ઉદાહરણ તરીકે જોઈએ તો સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દ ફૌજ છે, તો એના વિશે તમારે જાણવું પડે. પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એન્ડ ઇન્ડિયા, રીઓર્ગેનાઇઝેશન ઓફ કન્ટ્રી સ્ટેટ્સ, મહાગુજરાત મુવમેન્ટ. આ ખાસ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે મહાગુજરાત જે આંદોલન છે અને તાજેતરમાં 1 મે ગુજરાત સ્થાપના દિવસ ગયો, તો મહાગુજરાત આંદોલન વિશે તમારે જાણવું પડે ને એને રિલેટેડ જે ઘટનાઓ હતી એના વિશે. પછી જે જનરલ સ્ટડીઝનું જ પેપર છે પણ એમાં બીજો ટોપિક છે કલ્ચરલ હેરિટેજ, જેને આપણે આર્ટ એન્ડ કલ્ચર કહેતા હોઈએ છીએ. સેલિયન્ટ ફીચર ઓફ ઇન્ડિયન કલ્ચર એન્ડ ઇટ્સ આર્ટ ફોર્મ્સ, લિટરેચર, સ્કલ્પચર, આર્કિટેક્ચર ફ્રોમ એન્શિયન્ટ ટુ આર્કેક ટાઈમ્સ, સેલિયન્ટ ફીચર ઓફ ઇન્ડિયન સોસાયટી. ભારતીય જે સમાજ છે એના લક્ષણો કયા કયા છે, આર્ટ ફોર્મ્સ, લિટરેચર, સ્કલ્પચર, આર્કિટેક્ચર, ઇન્ડિયન સિનેમા એન્ડ થિયેટર એન્ડ ઇમ્પેક્ટ ઓન સોસાયટી, એનો વિકાસ ક્રમાનુસાર તબક્કાવાર કઈ રીતે થયો. આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ્સ ઓફ ગુજરાત, ગુજરાતમાં અલગ અલગ પ્રકારની જે આર્ટ્સ અને હેન્ડીક્રાફ્ટ્સ આ ક્રાફ્ટ હોય એના વિશે જાણવાનું. ઉદાહરણ તરીકે તાજેતરમાં આપણે જોઈએ તો કચ્છની જે અજરક કળા છે એને જીઆઈ ટેગ મળેલો છે. ફોક કલ્ચર એન્ડ ઓરલ ટ્રેડિશન ઓફ ગુજરાત, કે જે ગવાતું હોય એમ મતલબમાં. ઉદાહરણ તરીકે ગરબા છે, ગરબી છે, રાસ છે. કોસ્ટલ કલ્ચર એન્ડ ટ્રાઇબલ કલ્ચર ઓફ ગુજરાત, દરિયા કિનારાની જે સંસ્કૃતિ છે તેના વિશે પૂછાઈ શકે છે. પછી આ જ પેપર છે જનરલ સ્ટડીનું, એમાં ત્રીજો ટોપિક છે જિયોગ્રાફી, સ્ટડી ઓફ ફિઝિકલ ફીચર્સ એન્ડ રિસોર્સિસ ઓફ ગુજરાત એન્ડ ઇન્ડિયા, મેજર લેન્ડફોર્મ્સ, ક્લાઇમેટ, સોઇલ, રોક્સ, રિવર્સ, રેઝર્વોયર્સ, વેજીટેશન, મિનરલ્સ એન્ડ વોટર રિસોર્સિસ. ઇકોનોમિક હિસ્ટ્રી, આમાં જે 3 સેક્ટર હોય પ્રાઇમરી, ટર્શરી, અહીંયા સેકન્ડરી આવવું જોઈએ પણ 2 વખત ટર્શરી લખેલું છે. ઓફિશિયલ સિલેબસ છે. પ્રાઇમરી ગેજેટમાં પેલો થયેલો, પ્રાઇમરી, સેકન્ડરી અહીંયા આવશે, અહીંયા ટર્શરી આવશે અને અહીંયા ક્વાટરનરી આવશે. સોશિયલ એન્ડ ડેમોગ્રાફિક જિયોગ્રાફી, વસ્તી વિષયક જે પ્રશ્નો પૂછાતા હોય છે ડેમોગ્રાફિક ડિવિડન્ડ રિલેટેડ, તો એ કે સપોઝ ઉદાહરણ તરીકે જોઈએ તો ભારતના ડેમોગ્રાફિક ડિવિડન્ડને ડેમોગ્રાફિક ડિઝાસ્ટરમાં બદલે નહીં એ માટે શું કરવું જોઈએ. આ ટાઈપના વિવેચનાત્મક પ્રશ્નો પૂછાતા હોય, જીપીએસસીમાં પૂછાય છે આ ટાઈપના પ્રશ્નો. ડેવલપમેન્ટલ એન્ડ એન્વાયરમેન્ટલ ઇશ્યુ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ગ્લોબલાઇઝેશન, ઇટ્સ સોશિયલ એન્ડ ઇકોનોમિક ઇમ્પેક્ટ્સ, સ્માર્ટ સિટી એન્ડ સોલ્યુશન, નેચરલ ડિઝાસ્ટર, કાર્બન ઇમિશન્સ, પોલ્યુશન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ગ્લોબલ રિસ્પોન્સ ટુ ધી પ્રોબ્લેમ ઓફ ક્લાઇમેટ ચેન્જ, એન્વાયરમેન્ટલ ડિગ્રેડેશન, કી ટ્રીટીઝ, કન્વેન્શન. ખાસ ઉદાહરણ તરીકે જોઈએ તો COP28 જે હમણાં દુબઈમાં થઈ યુએઈમાં, એમાં એક લોસ એન્ડ ડેમેજ ફંડનો કન્સેપ્ટ આવ્યો છે, તો એ શું છે, ભારતના શું ઇનિશિયેટિવ છે, આ રિલેટેડ આપણે જાણવું પડે. પછી ચોથો ટોપિક છે સાયન્સ એન્ડ ટેકનોલોજી, તો એમાં ઇન્ટિગ્રેટિંગ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇનોવેશન ફોર અ બેટર હ્યુમન લાઈફ, સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇન એવરીડે લાઈફ, ઇન્ડિયાઝ અ કન્ટ્રીબ્યુશન ઇન ધ ફિલ્ડ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, challenges and obstacle in application and diffusion of science and technology, role and scope of science and technology in nation building. રાષ્ટ્રના ઘડતરમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી છે. ઉદાહરણ તરીકે જોઈએ તો આપણો જે ન્યુક્લિયર પ્રોગ્રામ છે, ઇસરોના અલગ અલગ મિશન છે, એ એઝ અ નેશન આપણને કઈ રીતે સ્ટ્રોંગ કરે છે. ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, ઇટ્સ ઇમ્પોર્ટન્સ, બેનિફિટ્સ, ચેલેન્જીસ, ઈ ગવર્નન્સ એન્ડ પોલિસીઝ રિગાર્ડિંગ ઇન્ડિયા, સાયબર ક્રાઇમ, સાયબર સિક્યુરિટી પોલિસી છે, સાયબર ક્રાઇમને કંટ્રોલ કરવા માટે શું આપણી પાસે કોઈ પોલિસીસ છે, કોઈ એવા ઇનિશિયેટિવ છે ગવર્મેન્ટના. ઉદાહરણ તરીકે ઈ ગવર્નન્સ છે તો પ્રગતિ છે, સીએમ ડેશબોર્ડ છે, આ ટાઈપના જે ગવર્મેન્ટના ઇનિશિયેટિવ છે કે જેના લીધે પબ્લિક અને જે ગવર્મેન્ટ વચ્ચે છે ગેપ ઘટે અને ટ્રાન્સપેરન્સી વધે, એકાઉન્ટેબિલિટી વધે. ઇન્ડિયા સ્પેસ પ્રોગ્રામ, પાછળના જે પ્રોગ્રામો છે, અત્યારના શું છે, ફ્યુચર મિશન શું છે, જે આદિત્ય L1 છે, એનર્જી પોલિસી એન્ડ ન્યુક્લિયર પોલિસી ઓફ ઇન્ડિયા, એનું મહત્ત્વ શું છે, એના ફાયદાઓ શું છે, અને હાલના સમયમાં ચેન્જિંગ ડાયનેમિક્સ ઓફ ઇન્ડિયાઝ ફોરેન પોલિસી, એના સમયમાં આપણી જે ફર્સ્ટ સ્ટાન્સ છે જે ઇન્ડિયન ન્યુક્લિયર પોલિસીનો, નો ફર્સ્ટ યુઝ, તો એની સામે શું ચેલેન્જીસ છે. અચીવમેન્ટ્સ ઓફ ઇન્ડિયન્સ ઇન ધી ફિલ્ડ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, મેટર્સ રિલેટેડ ટુ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ ઇન ધી ફિલ્ડ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. IPR, ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સની આપણી જે પોલિસી છે એ શું છે એના વિશે, મતલબ આ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો ટોપિક છે. નેક્સ્ટ છે ઇવેન્ટ્સ ઓફ રિજનલ, નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ. કુલ પ્રાદેશિક સ્તરે સપોઝ ગુજરાતમાં કોઈ એવી ઘટના બનેલી હોય, કોઈ નવો ઇનિશિયેટિવ લેવાલો હોય, ગવર્મેન્ટની કોઈ નવી પોલિસી હોય, ઉદાહરણ તરીકે સ્ટાર્ટઅપ પોલિસી છે, લોજિસ્ટિક પોલિસી છે, તો એના રિલેટેડ પ્રશ્ન પૂછાઈ શકે. નેશનલ લેવલે કોઈ ઇવેન્ટ બનેલી હોય તો તેનો પ્રશ્ન આવી શકે. ઇન્ટરનેશનલ લેવલે કોઈ એવા ખાસ
કિસ્સામાં કોઈ ઇવેન્ટ બનેલી હોય તો એનો પ્રશ્ન પૂછાઈ શકે. પછી છે ઇન્ડિયન સ્ટેટ એન્ડ સિસ્ટમ એન્ડ કોન્સ્ટિટ્યુશન. આખો કોન્સ્ટિટ્યુશનનો કોન્સેપ્ટ છે કે જેમાં ભારતનું બંધારણ છે, એના ફીચર્સ કયા કયા છે, પ્રીએમ્બલમાં શું છે, શું એમાં સોશિયલ જસ્ટિસ, સોશિયલ, ઇકોનોમિક, પોલિટિકલ, લિબર્ટી ઓફ થોટ, એક્સપ્રેશન, બિલીફ, ફેથ એન્ડ વર્શિપ, આ રીતે આખું પ્રીએમ્બલ છે. ફંક્શન એન્ડ ડ્યુટીઝ ઓફ યુનિયન એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, એનું આખું સ્ટ્રક્ચર કઈ રીતે હોય છે, કે સ્ટેટમાં મશીનરી કઈ રીતે વર્ક કરતી હોય છે. ઇસ્યુ એન્ડ ચેલેન્જીસ રિલેટેડ ટુ ફેડરલ સ્ટ્રક્ચર, રોલ ઓફ ગવર્નર. સપોઝ ગવર્નર છે તો ઉદાહરણ તરીકે દિલ્હીનો કેસ છે એડમિનિસ્ટ્રેટર, તો એમાં કઈ રીતે એલજી લેફ્ટનન્ટ ગવર્નર હોય એ બંને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે જોડતી કડીના રૂપમાં કાર્ય કરતા હોય છે. ઘણા કિસ્સામાં સ્ટેટ ગવર્મેન્ટ અને ગવર્નર વચ્ચે વિવાદ થતો હોય છે એ રિલેટેડ. ડિવિઝન ઓફ પાવર્સ બિટવીન સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ. મુખ્ય આપણને બધાને ખબર છે સેન્ટ્રલ લિસ્ટ, સ્ટેટ લિસ્ટ, કોનકરન્ટ લિસ્ટ, 3 લિસ્ટ છે 7 શિડ્યુલમાં. તો એ પાવર્સનું વિભાજન કરેલું છે કે કયો વિષય છે એ કોના જે જ્યુરિસડિક્શન હોય એમાં આવશે. ઇમ્પોર્ટન્ટ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ, ઉદાહરણ તરીકે તાજેતરમાં 106મો બંધારણીય સુધારો થયો કે જેમાં મહિલાઓને જે લેજિસ્લેચર છે એમાં 33% અનામત આપવું. કોન્સ્ટિટ્યુશનલ ઇન્સ્ટિટ્યુશન એન્ડ ધેર રોલ, મતલબમાં બંધારણીય સંસ્થાઓ કે જેની સ્થાપના બંધારણના કોઈ આર્ટિકલ થ્રુ થયેલી છે, એનો રોલ શું છે. ઉદાહરણ તરીકે આર્ટિકલ 324 ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, આર્ટિકલ 280 છે ફાઇનાન્સ કમિશન, યુપીએસસીની છે એ કોન્સ્ટિટ્યુશનલ બોડી છે. પાર્લામેન્ટ એન્ડ સ્ટેટ લેજિસ્લેચર, સ્ટ્રક્ચર, ફંક્શનિંગ, ગવર્નન્સ, પાવર એન્ડ સ્પેશિયલ જ્યુરિસડિક્શન એન્ડ રિલેટેડ ટોપિક્સ. લેજિસ્લેચર રિલેટેડ છે, કઈ રીતે વર્ક કરે છે. જ્યુડિશરીનો ટોપિક છે, સ્ટેટમાં હાઈકોર્ટ હોય છે, સુપ્રીમ કોર્ટ હોય છે, એ આખી હાયરાર્કી ઇન્ટિગ્રેટેડ જ્યુડિશિયલ સિસ્ટમ છે આપણે. તો એમાં કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ રિલેટેડ ઇમરજન્સી કયા કયા છે, જ્યુડિશિયલ રિવ્યૂનો કન્સેપ્ટ છે, પબ્લિક પિટિશન શું છે, એ બધું આવશે. પછી ટોપિક છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સ, જાહેર વહીવટ અને ગવર્નન્સ. મતલબમાં આનો પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો અર્થ શું થાય, એ જે પ્રાઇવેટ એડમિનિસ્ટ્રેશન છે તેનાથી કઈ રીતે અલગ પડે છે. લેગસી ઓફ બ્રિટિશ રૂલ, બ્રિટિશનું જે વહીવટીતંત્ર હતું એ કઈ રીતે હતું, કઈ રીતે વર્ક કરતું. રોલ ઓફ સર્વિસ, સિવિલ સર્વિસીસ ઇન ડેમોક્રેસી, મતલબમાં આપણા દેશમાં સિવિલ સર્વિસની શું જરૂર છે. ઉદાહરણ તરીકે ભારત આઝાદ થયું તો જે ઇમ્પિરિયલ સિવિલ સર્વિસ હતી તો એને ડિસકન્ટિન્યુ કરવાની વાત હતી, પરંતુ સરદાર પટેલના આગ્રહથી તેને કન્ટિન્યુ રાખીને એનું નામકરણ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ કરવામાં આવ્યું. તો એ કઈ રીતે આપણને હેલ્પફુલ થાય છે. ઉદાહરણ તરીકે આજે આપણે જિલ્લા વહીવટીતંત્ર જોઈએ તો એમાં કલેક્ટર હોય છે, એસપી હોય છે, ઘણા કિસ્સામાં કમિશનર હોય છે મોટા જિલ્લા હોય તો ત્યાં. તો એ કઈ રીતે એજન્ટ ઓફ ચેન્જ તરીકે કામ કરે છે અને ગવર્મેન્ટ અને પબ્લિક વચ્ચે એક કડીના રૂપમાં કાર્ય કરે છે. ગવર્મેન્ટ પોલિસીઝ એન્ડ ઇન્ટરવેન્શન, ઇમ્પ્લિમેન્ટેશન, ઇસ્યુઝ એન્ડ પ્રોબ્લેમ વિથ રિગાર્ડ ટુ ડેવલપમેન્ટ ઓફ વેરિયસ સેક્ટર, મતલબમાં હાલમાં શું શું ચેલેન્જીસ છે કયા કયા સેક્ટરમાં એ રિલેટેડ. ડેવલપમેન્ટ પ્રોસેસ, રોલ ઓફ સિવિલ સોસાયટી, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, અધર સ્ટેક હોલ્ડર, મતલબ કે જે આખી વિકાસ કઈ એવું નથી કે રાજ્ય પાસે લિમિટેડ રિસોર્સિસ હોય છે તો મતલબમાં એનું ઓપ્ટિમલ યુટિલાઇઝેશન કરવાનું હોય છે. એટલે એવું જરૂરી નથી કે સરકાર દરેક જગ્યાએ પહોંચી શકે. એટલે એનજીઓ છે, આપણે કોરોના વખતે જોયેલું કે ઘણી એનજીઓએ ખાસી હેલ્પ કરેલી. તો એ રીતે એનજીઓનો રોલ શું છે, સિવિલ સોસાયટીનો રોલ શું છે. સ્ટેચ્યુટરી બોડીઝ, ઉદાહરણ તરીકે એનએચઆરસી, રેગ્યુલેટરી બોડીઝ, ઇરડા, વેરિયસ ક્વાચી જ્યુડિશિયલ બોડી, એનજીટી છે, કેટ છે, સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ છે. ગુડ ગવર્નન્સ એન્ડ ઈ ગવર્નન્સ, ટ્રાન્સપેરન્સી, એકાઉન્ટેબિલિટી એન્ડ સેન્સિટિવિટી ઇન ગવર્નન્સ. બિલ ઓફ રાઇટ શું છે, અમેરિકામાં આવેલું. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ જે 2005 છે એ શું છે. પબ્લિક સર્વિસ એક્ટ શું છે, ઇટ્સ ઇમ્પ્લિકેશન ઓફ ધી સર્વે, સોશિયલ રિસર્ચ એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ. રાઇટ રિલેટેડ ઇસ્યુઝ, મતલબમાં હ્યુમન રાઇટ્સ છે, વિમેન્સ રાઇટ્સ છે, રાઇટ્સ ઓફ શિડ્યુલ કાસ્ટ એન્ડ શિડ્યુલ ટ્રાઇબ છે, રાઇટ્સ ઓફ ચિલ્ડ્રન છે. ઉદાહરણ તરીકે જોઈએ તો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009, 1989નો પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ એક્ટ છે, એના વિશે જાણવું પડે. ઇમ્પોર્ટન્ટ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન્સ, એજન્સીઝ, વેરિયસ ઓર્ગેનાઇઝેશન એન્ડ ધેર સ્ટ્રક્ચર. ઉદાહરણ તરીકે યુએનની આજના સમયમાં શું જરૂરિયાત છે. આજે રશિયા યુક્રેન વચ્ચે કન્ફ્લિક્ટ છે, ઇઝરાયલ પેલેસ્ટાઇન વચ્ચે કન્ફ્લિક્ટ છે. એસસીઓ, ક્વાડ ગ્રુપ છે, ડબલ્યુટીઓ છે, બીમસ્ટેક છે. નેક્સ્ટ ટોપિક છે ડિસિપ્લિન ઇન પબ્લિક સર્વિસ. આ એથિક્સનો ટોપિક છે. જીપીએસસીમાંથી જે જીપીએસસીનો સિલેબસ છે એમાંથી બેઠો અહીંયા કોપી કરેલો છે, કોપી પેસ્ટ કરેલો. એથિક્સ એન્ડ હ્યુમન ઇન્ટરફેરન્સ, ઇસેન્સ, ડિટર્મિનન્ટ્સ એન્ડ ઇમ્પ્લિકેશન, ઇમ્પેક્ટ્સ ઓન હ્યુમન બિહેવિયર, consequences, dimension of ethics, ethics in personal and public relation, ethics in public services, truthfulness,
એને એકાઉન્ટેબિલિટી, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ છે, પબ્લિક સર્વિસીસ એક્ટ છે અને ઇટ્સ ઇમ્પ્લિકેશન. આ એથિક્સ રિલેટેડ આખો ટોપિક છે. ઉદાહરણ તરીકે આપણે ગુજરાતમાં જોઈએ તો રાઇટ્સ ઓફ સિટીઝન્સ ટુ પબ્લિક સર્વિસીસ એક્ટ 2013 છે કે કોઈ પણ જાહેર સંસ્થા છે, ઉદાહરણ તરીકે કે સપોઝ તમે કોઈ ઇન્કમનું પ્રમાણ સર્ટિફિકેટ લેવા જાઓ છો કોઈ ઓફિસમાં, મામલતદાર છે કે ટીડીઓ છે, તો આ એક્ટ નીચે તમને માહિતી મળે કે એ પ્રમાણપત્ર છે એ કેટલી સમય મર્યાદામાં તમને મળશે, તેની ફીસ શું રહે છે, તમને કોણ આપશે એ પ્રમાણપત્ર, બરાબર. સપોઝ તમને એને ટાઈમ મર્યાદામાં, સમય મર્યાદામાં પ્રમાણપત્ર નથી આપ્યું તો તમારે કોને એપ્રોચ કરવાનો છે એ આ એક્ટમાં માહિતી. એટીટ્યુડ, બેઝિક એલિમેન્ટ્સ, ફંક્શન, ઇટ્સ ઇફેક્ટ ઓન થોટ્સ એન્ડ બિહેવિયર એન્ડ રિલેશનશિપ, કેરેક્ટર એન્ડ પોલિટિકલ એટીટ્યુડ, સોશિયલ ઇન્ફ્લુએન્સ એન્ડ રોલ ઓફ પરસ્યુએશન એન્ડ પ્રમોશન. મતલબ આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો સ્વચ્છ ભારત અભિયાન, તો લોકોને આપણે ઇન્ફ્લુએન્સ કરવા પડે ગવર્મેન્ટે કે સ્વચ્છતાને કઈ રીતે પ્રમોટ કરવી, તો સ્વચ્છ ભારત અભિયાનમાં આ કન્સેપ્ટનો યુઝ થયેલો. ઇમોશનલ ઇન્ટેલિજન્સ, ભાવનાત્મક બુદ્ધિમત્તા કહેતા હોઈએ છીએ કે એનો આપણે ગવર્નન્સમાં કે ડે ટુ ડે લાઈફમાં કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ. ડેનિયલ ગોલમેનનું મોડેલ છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ માટે. હ્યુમન વેલ્યુઝ, તો આપણે જે એથિક્સ હોય છે કે વેલ્યુઝ ઇન્કલ્કેટ કરવામાં ફેમિલીનો શું રોલ હોય છે, આપણે એઝ અ સોસાયટી શું રોલ હોય છે, એજ્યુકેશનલ સંસ્થાઓનો શું રોલ હોય છે, એ રિલેટેડ. એથિક્સ રિલેટેડ ઇશ્યુઝ એન્ડ ચેલેન્જીસ, એન્ટી કરપ્શન સિસ્ટમ, લોકપાલ, લોકાયુક્ત, મતલબ જે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ 1988 છે, એના પ્રોવિઝન શું છે, એની બોડીઝ કઈ કઈ છે કે જે આના માટે કામ કરે, CBI છે, ઈડી છે, CVC છે, કેન્દ્રમાં લોકપાલ હોય છે અને રાજ્યમાં લોકાયુક્ત હોય છે. કેસ સ્ટડી ઓફ મેટર રિલેટેડ ટુ અબવ ઓર્ડર, મતલબ આ એથિક્સ રિલેટેડ તમને કોઈ કેસ સ્ટડી આપવામાં આવશે કે અહીંયા તમે એજ સપોઝ ઉદાહરણ તરીકે તમે એજ પોલીસ ઓફિસર છો અને તમારા ડિવિઝનમાં કોઈ એવી રાઇટ્સ કે ઘટના બને છે તો તમે ત્યાં શું સ્ટેપ લેશો, એ ટાઈપની કોઈ કેસ સ્ટડી પૂછાઈ શકે. નેક્સ્ટ છે, લાસ્ટ ટોપિક છે આ GSનો, ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ. ઇન્ડિયન ઇકોનોમી, ઇમર્જન્સ એન્ડ ડેવલપમેન્ટ ઓફ પ્લાનિંગ પ્રેક્ટિસ ઇન ઇન્ડિયા. મતલબ ભારતમાં જે પ્લાનિંગ, જે 5 years પ્લાન હતા, જે 12 ટોટલ પંચવર્ષીય યોજનાઓ, એ કઈ રીતે એક પછી એક આગળ એનો શું એમાં હતું એ બધું. સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ્સ ઇકોનોમિક પરફોર્મન્સ, ડાયનેમિક્સ, ચેલેન્જીસ, ન્યૂ ઇનિશિયેટિવ્સ, રિફોર્મ્સ, ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ્સ, ડેવલપમેન્ટ્સ એન્ડ સોશિયલ સેક્ટર ઇનિશિયેટિવ, અલગ અલગ યોજનાઓ, નરેગા છે અને આ રીતે. પછી નીતિ આયોગ કે પ્લાનિંગ કમિશનની જગ્યાએ નીતિ આયોગ અહીંયા અહીં નથી, આ ઓફિશિયલ સિલેબસ છે. ઓબ્જેક્ટિવ્સ, કોન્સ્ટિટ્યુશન એન્ડ ફંક્શન્સ ઓફ સોશિયલ ઓડિટ. સોશિયલ ઓડિટ શું છે, કોઈ એવો જે ગવર્મેન્ટનો કોઈ ઇનિશિયેટિવ છે, પ્રોગ્રામ છે, તો આપણે જનરલી આઉટપુટ જોતા હોઈએ છીએ, પણ એની જગ્યાએ તમારે આઉટકમ જોવાની, કે ગ્રાઉન્ડ ઉપર જોવાનું કે રિયલમાં વર્ક થયેલું છે કે નથી થયેલું. પછી ઇન્ડસ્ટ્રી રિલેટેડ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર છે, સર્વિસ સેક્ટર છે. નેક્સ્ટ છે રેગ્યુલેટરી ફ્રેમવર્ક ફોર ફાઇનાન્સ એન્ડ બેન્કિંગ કન્સેપ્ટ્સ, સ્ટ્રક્ચર એન્ડ રોલ, મોનેટરી પોલિસી એન્ડ ફિઝલ પોલિસી. મતલબ મોનેટરી પોલિસી છે RBI દ્વારા આપેલું થાય છે, ફિઝલ પોલિસી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કેન્દ્ર સરકારની હોય છે કે જેમાં અલગ અલગ ટેક્સેશન ને રીતે હોય છે. મોનેટરી પોલિસીમાં તમને ખબર છે રેપો રેટ, રિવર્સ રેપો રેટ, એ આખું સ્ટ્રક્ચર હોય છે. ઇન્ડિયન પબ્લિક ફાઇનાન્સ, ટેક્સેશન સિસ્ટમ આપણી કઈ છે ઇન્ડિયામાં, GST સ્ટ્રક્ચર શું છે, પછી જે અલગ અલગ ટાઈપની ડેફિસિટ્સ હોય છે, ડેપ્ટ, સેન્ટ્રલ સ્ટેટ ફિઝલ રિલેશન કઈ રીતે છે, ફાઇનાન્સ કમિશન આર્ટિકલ 280, 14 ફાઇનાન્સ કમિશનની જે આખી ફોર્મ્યુલા હતી એ કઈ રીતે છે, એ ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકે. GPSCમાં અગાઉ 14th ફાઇનાન્સ કમિશનની જે આખી સેન્ટર સ્ટેટ વચ્ચે કયા કયા, સપોઝ ફોરેસ્ટ એન્ડ ઇકોલોજી છે, ડેમોગ્રાફિક પરફોર્મન્સ છે, કેટલા ટકા વેઇટેજ આપીને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વહેંચણી કરવાની, એ ટાઈપના પ્રશ્નો આવી શકે. વેરિયસ ઇન્ડિકેટર્સ ઓફ ઇકોનોમી, ઇન્ડિયન ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટિટ્યુશન ઇન્વોલ્વ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. ભારતમાં જાહેર વહીવટ માટે કઈ સંસ્થા, ઉદાહરણ તરીકે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન IIPA. રૂરલ ડેવલપમેન્ટ એન્ડ રૂરલ ઇકોનોમી, ચેલેન્જીસ એન્ડ પોલિસીઝ, એમ્પ્લોયમેન્ટ પોલિસીઝ એન્ડ સ્કીમ ઇન્ડિયા. ઉદાહરણ તરીકે મનરેગા યોજના છે, પછી એમ્પ્લોયમેન્ટ રિલેટેડ કોઈ પણ સરકારની યોજના છે, ઉદાહરણ તરીકે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના. એક્સટર્નલ સેક્ટર, ટ્રેન્ડ, સ્ટ્રક્ચર એન્ડ ડાયરેક્શન ઓફ ફોરેન ટ્રેડ. એક્સટર્નલ ફિલ્ડ ઇમ્પ્રુવમેન્ટ્સ, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ અને FDIના પ્રોવિઝન શું છે, એના રેગ્યુલેશન શું છે, ભારતની જે ટ્રેડ પોલિસી છે એ શું છે, એના વિશે. લાસ્ટ છે ધ ઇકોનોમી ઓફ ગુજરાત. આખા ઇકોનોમીના એંગલને ગુજરાત સાથે રિલેટ કરવાનો કે ગુજરાતમાં એવા કયા કયા મોટા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે, ગુજરાત સરકારની ખાસ પોલિસી હોય, ઉદાહરણ તરીકે ગિફ્ટ સિટી છે, ધોલેરા સર છે, સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન, વિવિધ યોજનાઓની નીતિઓ જેવી કે ગુજરાત સરકારની સેમિકન્ડક્ટર પોલિસી છે,
સ્ટાર્ટઅપ પોલિસી છે, લોજિસ્ટિક પોલિસી છે, ઇન્ડસ્ટ્રીયલ પોલિસી છે, હેરિટેજ ટુરિઝમ પોલિસી છે, આ રિલેટેડ. છેલ્લે છે લાસ્ટમાં છે સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ, જે 2013થી એને મેન્ડેટેડ કરવામાં આવ્યું છે કે જમીન સંપાદન જે ધારો હતો લેન્ડ એક્વિઝિશન એક્ટ, એના નીચે કોઈ પણ મોટો પ્રોજેક્ટ ગવર્મેન્ટ લાવી રહી હોય તો એ શરૂ થયાના 6 મહિનાની અંદર તમારે એનું સોશિયલ એસેસમેન્ટ કમ્પલસરી કરવું પડે કે એની ત્યાંની ઇકોલોજી છે, સોસાયટી છે, કે આ બધા પર એની અસર શું થશે. ઓકે ફ્રેન્ડ્સ, આપણે જોયું કે આખો જીપીએસસીનો જે સિલેબસ હતો ક્લાસ 3નો એજ મેથડ પ્રમાણે આ સીસી છે જે એની ગ્રુપ એ મેન્સનો સિલેબસ છે. તો આખો આપણે સિલેબસ જોયો, અને તમારે જો આખી આ પીડીએફ જોતી હોય આખો આપણે જે સિલેબસ એનાલિસ કર્યો તો ડીસાયફર જીપીએસસી નામની ટેલિગ્રામ ચેનલ છે એના પર મળી જશે. અને આગળ હવે આપણે એક જે સબ્જેક્ટ છે, સપોઝ ગુજરાતી ભાષા પહેલું પેપર છે, બીજું જે પેપર છે અંગ્રેજી ભાષાનું છે, ત્રીજું પેપર છે જનરલ સ્ટડીનું છે, આના પેપર વાઇઝ અને ટોપિક વાઇઝ અલગ અલગ હું યુટ્યુબમાં વિડીયો બનાવીશ અને અપલોડ કરીશ. સાઇનિંગ ઓફ. થેન્ક યુ. ઓકે, વંદે માતરમ.